કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10ની હથોડા બેચમાં આપનું એકદમ જોરદાર હાર્દિક સ્વાગત છે. કેમ છો? આઈ હોપ કે સૌ મજામાં હશો, જિંદગીનો આનંદ માણતા હશો, સાથે સાથે પરીક્ષાની તૈયારીનો પણ તમે સારો એવો આનંદ માણી રહ્યા હશો ફ્રેન્ડ્સ. બરાબર, તો ચલો આપણે વિડીયોને કન્ટિન્યુ કરીએ. વધારે પડતી સીધી વાત નો બકવાસ પર આવી જઈએ આપણે. તો આપણે વિડીયોમાં કાલે એસાઇનમેન્ટનું પેપર નંબર 4 કરતા હતા. પેપર નંબર 4માં સેક્શન એ પતી ગયો, બી પતી ગયો, સીમાં ઓલમોસ્ટ પતી ગયું છે. બરાબર, છેલ્લી જે અમુક એકાદ વસ્તુ બાકી હોય તે આપણે જોઈ લઈએ અને પછી ડી તરફ આગળ વધીએ. તો લાસ્ટ ટાઈમ સેક્શન સીમાં આપણે આ 3 વસ્તુ કરેલી. નિયરેસ્ટ મિનિંગ, ભાઈ નિયરેસ્ટ મિનિંગમાં છે ને તમારે મોસ્ટ ઓફ ગ્રાઇડમાં તમને સપ્લિમેન્ટરી રીડિંગ જે આપેલું છે ને એમાં છેલ્લે તમને બધા નિયરેસ્ટ મિનિંગ આપેલા હોય છે. તો તમારે બધા નિયરેસ્ટ મિનિંગ મોડે કરીને જવાના. બરાબર, બહુ વાર નહીં લાગે, એટલો ટાઈમ બગડશે પણ નહીં. પણ જો આવડતા હશે તો તમને એક્ઝામમાં બેઠા 3 માર્ક મળી જશે, રોકડા જ મળશે. તો શા માટે એટલા જે માર્ક રોકડા મળતા હોય ત્યારે શા માટે ગુમાવવાના આપણે? તો નિયરેસ્ટ મિનિંગ મોડે કરીને જવાનું. તો અમુક ટાઈમ એવું પણ બને કે ઇંગ્લિશની ગ્રાઇડમાં જે સપ્લિમેન્ટરી રીડિંગના જે ચેપ્ટર છે એમાં જે નિયરેસ્ટ મિનિંગ આપેલા છે તે એમાંથી કદાચ ના પણ પૂછાય કે બહારનો જ પૂછાય. તો બહારનો હશે પણ એટલો બધો બહારનો નહીં હોય કે તમને આવડે જ ના. કદાચ કોઈ બીજા ચેપ્ટરમાંથી તમને ઉચકીને મૂકી દે, કાં તો તમે જે તમે ચેપ્ટર ભણેલા છો એમાંથી ચેપ્ટરમાંથી જો કોઈ શબ્દ આવતો હોય, એટલે એવો શબ્દ તો નહીં હોય કે તમે જાણતા જ નહીં હોય, તમે જાણતા હશો. બરાબર, તો એમાં એ પણ તમારે તૈયાર કરીને જવાનું. ઇન શોર્ટમાં જેટલા પણ ધોરણ 10માં જેટલા પણ શબ્દો તમને ઇંગ્લિશમાં ભણવા મળી રહ્યા છે એ બધા શબ્દોનો મતલબ સાથે તમારે એક્ઝામમાં જવાનું. એટલીસ્ટ એટલા જ શબ્દો તમને ઇંગ્લિશમાં આવડવા જોઈએ. બરાબર, કેમ કે બધા શબ્દો મોડે કરવા પોસિબલ નથી. ઇંગ્લિશમાં તો કરોડો શબ્દો છે, તો બધા થોડી મોડે થાય. ધોરણ 10માં એક્ઝામમાં જેટલા કામ છે તમારે એટલા મોડે કરીને જવાનું. ચલો, ગઈ લાસ્ટ લેક્ચરમાં આપણે આનો જવાબ કીધેલો. બરાબર, સ્લેમ એટલે ધમાકો થાય તો એને કહેવાય બેંગ. બેંગ એટલે પણ ધમાકો. ડ્રેડફુલનો મતલબ ભયાનક થાય, તો ભયાનકને બીજું ટેરેબલ કહેવાય, ટેરેબલ. ને પ્લીડ એટલે દલીલ કરવી થાય. પ્લીડ એટલે ભીખ માગવી પણ થાય. પ્લીડ એટલે આજીજી, કોઈની સામે આપણે આજીજી કરીએ કે સર આવું કરો, આવું ના પ્લીઝ આવું ના કરો, એને પ્લીડિંગ કહેવાય. દલીલ, કોઈની પાસે દલીલ કરવી કે કોઈની પાસે આજીજી ભીખ માગવી, તો પ્લીડનું થાય બેગ. બેગ એટલે ભીખ માગવી થાય. અને બેગ પરથી શબ્દ બને છે બેગર. બેગર એટલે ભિખારી. બેગરનો મતલબ શું થાય? ભિખારી. ચલો, ક્લિયર આટલું? હા, તો સેક્શન સી આપણો પૂરો થાય છે. બરાબર, સેક્શન સી પૂરો થાય. ચલો, તો જોઈએ સેક્શન ડી. હવે ઉભો રહો, સેક્શન ડીને લાવી દઈએ આપણે. ચલો, તો આવી ગયો આપણો સેક્શન ડી. સેક્શન ડીમાં પહેલું શું છે ભાઈ? તો કે ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર, તમારે બહુ સારું છે કે ઇનડાયરેક્ટ સ્પીચ હવે ઓપ્શન સાથે આવે છે. બાકી પહેલાં એવું નહોતું, આ વર્ષે જ એવું છે. બાકી લાસ્ટ ટાઈમ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઓપ્શન નહોતા મળતા. તમારે આખી મોડે કરવી પડે ને મોડે ના કરવી પડે, શીખવી પડે અને આખી શીખીને પછી જાતે લખવી પડે. એમાં તમને કોઈ ઓપ્શન આપવા આવતું નહોતું. તો યુ આર લકી, તમે નસીબદાર છો, ઓપ્શન આવી ગયા હવે. બરાબર, જોઈએ. આર યુ શ્યોર? ચોક્કસ છે કે ધેટ યોર સન ઇઝ ગિલ્ટી, કે ભાઈ તમારો પુત્ર ગિલ્ટી છે. આસ્ક ધ મિસ્ટર હોમ. પહેલાં તો જોઈ લેવાનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કયા બે જણ વાત કરે છે. તો પહેલો છે મિસ્ટર હોમ્સ. મિસ્ટર હોમ વાત કરે છે, બરાબર. અને બીજું છે મિસ્ટર હોલ્ડર. આટલું તમે શીખી લીધું. આટલું તમને ખ્યાલ આવજો કયા બે લોકો વાત કરે, એટલીસ્ટ એટલી તો તમને ખબર હોવી જોઈએ. ચલો, તો આખું ગુજરાતી આપણે નહીં કરતા, ડાયરેક્ટ એની પર જઈએ આપણે. આનો કોઈ મતલબ નહીં ગુજરાતીનો. ચલો, પહેલું આવશે મિસ્ટર હોમ આસ્ક ધ મિસ્ટર હોલ્ડર. મિસ્ટર હોમ મિસ્ટર હોલ્ડરને આસ્કનો મતલબ થાય પૂછવું. આસ્ક એટલે શું થાય? પૂછવું. તો મિસ્ટર હોમ મિસ્ટર હોલ્ડરને પૂછે છે, બરાબર. તો આસ્ક પછી શું લાગે? જો મિસ્ટર હોમ આસ્ક ધ મિસ્ટર હોલ્ડર આર યુ. આ વાક્ય જોવાનું. આ વાક્ય કયું છે ભાઈ? તો કે આ વાક્ય છે પ્રશ્નાર્થ. જો સાથે સાથે ઇનડાયરેક્ટના નિયમો પણ તમને કહું. જ્યારે વાક્ય પ્રશ્નાર્થ હોય તો વચ્ચે આસ્કડ આવે. આ એનો પહેલો નિયમ. તો આસ્ક તો તમને આપેલું છે, એનો કોઈ જવાબ તમારે લખવાનો નથી. પ્રશ્નાર્થમાં બે વાક્ય આવે. એક મિનિટ તમને દેખાશે? હા ભાઈ દેખાશે, થોડું એમથી કરી દઈએ. પ્રશ્નાર્થમાં બે હોય, WH વાળા અને બીજા હોય WH વગરના. આઈ થિંક લાસ્ટ ત્રીજા પેપરનું જો સેક્શન ડી કરતા તો એમાં મેં તમને ડિટેલમાં સમજાવેલું છે. તો જે લોકો વિડીયો ના જોઈએ એ લોકો જઈને જોઈ લેજો. બે પ્રકારના પ્રશ્ન આવે, WH વાળા અને WH વગરના. તો જે WH વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય એમાં WH વાળો શબ્દ આવશે વોટ, વેન,
વેર, હુઝ, હુમ, હાઉ. હાઉ પણ WHમાં જ કહેવાશે. જે WH વગરના હોય એ પ્રશ્નાર્થ વાક્યો શેનાથી બને? તો કે આરથી બને, જેમ કે આર યુ મેડ, ડુથી બને, ડુ યુ ગો ટુ સ્કૂલ, બરાબર, એનાથી બને. ડઝથી બને, ડીડથી પણ બને. તો એ WH વગરના પ્રશ્નાર્થ વાક્યો. તો આ વાક્ય જો કયું છે? આ વાક્ય આર યુ શ્યોર, મતલબ કે WH નથી. WH નથી પ્રશ્નાર્થ વાક્યમાં, મતલબ કે WH વગરનું પ્રશ્નાર્થ વાક્ય છે. અને WH વગરનું જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો વચ્ચે ઇફ લાગે. શું લાગે? કાન ખોલીને સાંભળી લેજો. WH વગરનું કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય તો વચ્ચે તમારે શું મૂકવાનું? ઇફ. ઇફ મૂકવાનું. અને WH વાળું હોય તો એમાં તો WH વાળો જે શબ્દ હોય તે બેઠો જ આવશે. તો આ WH વગરનું તો એમાં વચ્ચે શું મુકાય? ઇફ. તો પહેલામાં જવાબ ઇફ આવશે. જો ઓપ્શનમાં ઇફ છે તો કે ભાઈ છે ઇફ, તો પહેલામાં તમારે લખવાનું ઇફ. ક્લિયર? બરાબર. ચલો, પહેલો નિયમ કમ્પ્લીટ તમારો ઇફ આવે. બીજું, હી વોઝ શ્યોર that his son was guilty. મિસ્ટર હોલ્ડર, આ તો બધું કામનું નહીં, ખાલી નાખ જોઈએ. એની પછી શું છે? શ્યોર his son was guilty because he ખાલી જગ્યા. જો because પછી શું આવશે? because આઈ નો તો હી કરી દીધું. સો ચલો, આ નિયમ પણ જાણી લીધો. અંદર શું કીધું છે? સો. સો એ ભૂતકાળ છે. તો તમે કહો સર વર્તમાન એટલે શું? તો વર્તમાનનું એનું સી થાય. સી એટલે જોવું. અને પૂછી નાખીએ તો તમને ક્લિયર દેખાય. સી એટલે જોવું થાય, એનું ભૂતકાળ થાય સો, ને એનું ભૂતકૃદન થાય સીન. ઇંગ્લિશમાં 3 વર્ષ આવે. પહેલાને V1 કહેવાય, બીજાને V2 કહેવાય, ત્રીજાને V3 કહેવાય. મૂળ ક્રિયાપદ હોય તેને V1, એનું જે ભૂતકાળ થાય તેને V2, એનું ભૂતકૃદન થાય તો તેને V3 કહેવાશે. તો સીનું ભૂતકાળ સો ને એનું ભૂતકૃદન સીન. તમે કહો કેમ સર આ 3 કીધું? વેઇટ, ઉપાડો. નિયમ શું છે? નિયમ એ છે ઇનડાયરેક્ટમાં, ધ્યાનથી સાંભળજો. નોટ પેન લઈને બેસો ને લખવાનું, બરાબર. ક્રિયાપદ જો વર્તમાનકાળમાં હોય તો એનું ભૂતકાળ થાય. વર્તમાનકાળમાં હોય તો ભૂતકાળ કરવાનું. પહેલેથી જો ભૂતકાળમાં હોય તો એનું તમારે કરવાનું પૂર્ણ ભૂતકાળ. શેમાં કરવાનું? પૂર્ણ ભૂતકાળ. તો આ શેમાં છે? વર્તમાનમાં છે કે ભૂતકાળમાં? તો આટલું ઇંગ્લિશ તો તમને આવડવું જોઈએ ભાઈ. જો આ કોઈ તમને શીખવાડવા નહીં બેસે. ધોરણ 10માં છો તમે. નાના હોત તો આંગળી પકડીને શીખવાડતે કોઈ. 10માં આવી ગયો તો આટલું તો કોઈ પણ અપેક્ષા રાખે કે ગ્રામરના આટલા નિયમ તો તમને ખબર હોય કે આટલું તો ઓળખતા તો આવડવું જોઈએ કે આ વર્તમાન કે ભૂતકાળ. તો આમાં સો છે તો એનો મતલબ કે આ જે ક્રિયાપદ છે તે ભૂતકાળમાં છે. શેમાં છે? ભૂતકાળમાં. તો હમણાં જ મેં નિયમ કીધો, વર્તમાન હોય તો એનું ભૂતકાળ કરી દો. ભૂતકાળ છે તો એનું પૂર્ણ ભૂતકાળ થાય. શું થાય? પૂર્ણ ભૂતકાળ. તો જો સોનું પૂર્ણ ભૂતકાળમાં શું થશે? મતલબ કે સોનું ભૂતકૃદન શું થાય? સીન. શું થાય? સીન. બરાબર. પણ સીન એકલું ના આવે. પૂર્ણ ભૂતકાળમાં મતલબ કે ભૂતકૃદન જ્યારે પણ કોઈનું તમે લખો ને આગળ હંમેશા હેડ આવે. નિયમ નોટ કરજો. ભૂતકૃદન જે પણ શબ્દોનું જે પણ ક્રિયાપદનું ભૂતકૃદન તમે લખો છો એમને કોઈ દિવસ ના લખાય. એની આગળ હંમેશા હેડ લખવો પડે. શું લખવું પડે? હેડ. તો આમાં શું છે? સોનું શું થઈ જશે? સીન. તો સીન એકલું કોઈ દિવસ ના લખાય કેમ કે ભાઈ ભૂતકૃદન છે આ તો સીનની આગળ હંમેશા હેડ લખવાનો હોય. શું હોય? હેડ સીન. તો જોઈ લે ઓપ્શનમાં હેડ સીન આપેલું છે. યસ છે. સો છે, સીન ને હેડ સીન. તો આ તમારો જવાબ. બસ. ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામમાં આવું ઇનડાયરેક્ટમાં જય માતાજી કરીને ટીક કરીને આવે. બરાબર. નસીબ સારું હોય તો સાચું પડી જાય, પણ દર વખતે નસીબ સાથ ના આપે ભાઈ. મહેનત જ સાથ આપશે. તો તમારે મહેનત કરીને આ નિયમો શીખવા પડે. બરાબર. એટલે કોઈ વિડીયો ધ્યાનથી જો. આમાં તમને ડિટેલમાં બધા નિયમો સાથે તમને ગ્રામર કરાવીશ. ખાલી પેપર સોલ્વ કરાવું એનો મતલબ એવું નહીં કે પેપરના સવાલના જવાબ કરાવીને તમને છૂટા ને એવું પણ છૂટે, એવું નહીં. હું તમને જે ગ્રામર આવશે તો ગ્રામરના બધા નિયમો ડિટેલમાં તમને કરાવી દઈશ. બરાબર. તો નિયમ ખબર પડી હેડ સીન કેમ આવે? એટલા માટે આવે. એની પછી દેખાય છે કોરોનેટ ઇન હિઝ હેન્ડ. આ વાક્ય મિસ્ટર હોમ આસ્કડ ઇફ હી ખાલી જગ્યા. જોઈ લે હવે કઈ છે વાક્ય? આર યુ. મિસ્ટર હોમ આસ્કડ ઇફ. જો WH વગરનું છે આ. મેં હમણાં નિયમ કીધો કે પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના આવે, WH વાળા, WH વગરના. જે WH વાળા હોય તેમાં WH નો શબ્દ મુકાય. જે WH વગરના પ્રશ્નાર્થ વાક્ય હોય એમાં ઇફ મુકાય. તો આમાં WH વગરનું છે એટલે પહેલામાં શું મુકાશે? ઇફ. આપણે સવાલ શું હતો? ઇફ હી ખાલી જગ્યા. તો ઇફ હી તો અંદર આપેલો છે એ આપણે મૂકવાનું નહીં. ઇફ હી ખાલી જગ્યા. આનો એક નિયમ યાદ રાખજો. આ પણ એક નિયમ ધ્યાનથી સાંભળી લેજો.
પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે ડુ કે ડઝ આવે, પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે ડુ કે ડઝ આવે, ઉપર એક અલગથી લખી રાખો. નિયમ શું છે? પહેલા તો પ્રશ્નાર્થ વાક્ય, જો પ્રશ્નાર્થ વાક્યમાં શું આવે? ડુ કાં તો ડઝ. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝ આવે તો ડુ કે ડઝ શું થાય? નીકળી જાય. મતલબ કે તમારે કાઢી મૂકવું, એને જાતે નહીં નીકળે. એને જાતે થોડું જો કેવું ચાલ્યો એવું ના થાય, તમારે કાઢી નાખવું પડે. તો ડુ કે ડઝ નીકળી જાય અને જે ક્રિયાપદ હોય, ક્રિયાપદ તેનું તમારે શું કરી દેવાનું? ભૂતકાળ. આ નિયમ યાદ રાખજો. પ્રશ્નાર્થ વાક્યમાં જો ડુ કે ડઝ આવતું હોય તો ડુ કે ડઝ નીકળી જશે, મતલબ કે આપણે કાઢી નાખવાનું. તો એની જગ્યા પર જે ક્રિયાપદ હોય તેનું ભૂતકાળ ડાયરેક્ટ તમારે કરી નાખવાનું. જોઈએ અંદર શું થાય. તો આમાં ડઝ નીકળી જશે. ડઝ નીકળી જાય તો ભૂતકાળ શું છે? એડમિટ. તો ડાયરેક્ટ એડમિટનું શું કરી દેવાનું? ખાલી તમારે એડમિટેડ. તો જોઈએ જવાબમાં એડમિટેડ છે. ડીડ એડમિટ, જો આમાં આપેલું છે ને પહેલું ડીડ એડમિટ છે, ના એ ના આવે. એડમિટેડ પણ નહીં આવે. હેડ એડમિટેડ, ડીડ એડમિટ, એડમિટેડ. તો તમારો જવાબ આવશે હાર્યો. એડમિટનો જવાબ શું આવશે? એડમિટેડ. ડુ કે ફરી બોલું છું, ધ્યાન આપજો. પ્રશ્નાર્થ વાક્ય હોય, વાક્ય પ્રશ્નાર્થ હોવું જોઈએ, સાદામાં નિયમ લાગુ નહીં પડ્યા કે તમે તો સાદા વાક્યમાં ડુ ડઝ કાઢીને આવતા રહો, તેમાં બચે હું પછી કશું ના બચે. વાક્ય પ્રશ્નાર્થ હોવું જોઈએ. પ્રશ્નાર્થ વાક્યમાં જો ડુ કે ડઝ આવતું હોય તો તે નીકળી જાય, મતલબ તમારે કાઢી નાખવાનું. અને એની જગ્યાએ જે ક્રિયાપદ હોય તેનું તમારે કરી દેવાનું ભૂતકાળ. તો એમાં એડમિટ આવતું હતું, ડુ આવતું હતું, ડુ કાઢી નાખ્યું. તો એમાં ક્રિયાપદ શું હતું? એડમિટ. તો એડમિટનું કરી દીધું આપણે એડમિટેડ. તો તમારો જવાબ આવશે કયો આવશે? એડમિટેડ. આ જ તમારો જવાબ. બરાબર, બધા કીધું નિયમ સાથે સમજાવીશ. ચલો એની પછી મિસ્ટર હોલ્ડર રિપ્લાઇડ ખાલી જગ્યા. જોઈએ મિસ્ટર હોલ્ડર કેમનો જવાબ આપે છે. આ રહ્યું મિસ્ટર હોલ્ડર રિપ્લાઇડ. તો મિસ્ટર હોલ્ડર રિપ્લાઇડ, પણ કેવો રિપ્લાય કરે? તો કે નો. મિસ્ટર હોલ્ડર કહે છે ના. હામાં કે તો પોઝિટિવલી લખાય. કોઈ જ્યારે હામાં કે હકારમાં જવાબ આપે તો રિપ્લાઇડ પોઝિટિવલી, અને કોઈ નામાં જવાબ આપે તો સિમ્પલ વસ્તુ નામાં કહે તો રિપ્લાઇડ નેગેટિવલી. બરાબર, તો તમારો સિમ્પલ જવાબ આવશે. રિપ્લાઇડ નામાં કહે છે તો તમારે શું લખવાનું? પોઝિટિવલી નહીં આવે, નેગેટિવલી છે, સ્ટ્રોંગલી. આ તો આવે નહીં, સ્ટ્રોંગ થોડો જવાબ આપવાનો. તો તમારો જવાબ આવશે હાર્યો નેગેટિવલી. શું જવાબ આવશે? નેગેટિવલી. બરાબર, ચલો પતી ગયું. ચલો ડન. બરાબર, 4 ખાલી જગ્યા હોવી જોઈએ, પણ આમાં 3 જ કેમ છે? હા 4 હારી, સોરી, ચોથી હારી. મને એમ કે 3 જ છે ભાઈ. એમાં 4 ખાલી જગ્યા તમને પૂછાશે. એક ખાલી જગ્યાનો અડધો માર્ક મળશે. એવું ના મત એકનો 1 માર્ક એટલે 4ના 4 માર્ક નહીં. મળવા જોઈએ 4 માર્ક. ચેપ્ટર બહુ જ મસ્ત અને ઇમ્પોર્ટન્ટ છે. મળવા જોઈએ 4 માર્ક. અને આ લોકો હવે ઈચ્છા, બરાબર, અને 4 ખાલી જગ્યા કરીને આવશો, એકનો અડધો માર્ક એટલે 4ના તમને 2 માર્ક મળશે. ઇનડાયરેક્ટને કેટલા માર્ક મળે? 2. થોડી નવાઈની વાત કહેવાય ને યાર. આટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, આટલું મોટું મસ્ત ચેપ્ટર ને એના ખાલી 2 જ માર્ક. બરાબર, થોડા 5 એટલીસ્ટ 5 માર્ક તો ના હોવા જોઈએ હતા આ ચેપ્ટરના. તો મજા આવતી હજુ. ખેર કંઈ નહીં, જે હોય તો આપણે શું કરવાના. ચલો આ પતી ગયું. પછી શું કરવાનું છે તમારે? જોઈન ધ સેન્ટેન્સ. ભાઈ કન્જક્શન આવ્યું, ડાયરેક્ટ જોઈ લેવાનું. સૂચનામાં ખાસ વાંચો ને ભાઈ કરવાનું શું છે. કેમ કે અમુક નબીલા એવા હશે આખું વર્ષ આપણી પકડી નહીં હોય, એમને સૂચનામાં ખબર નહીં પડે કે કરવાનું આમાં શું છે. હું તો ઇંગ્લિશમાં કંઈ ભણાવ્યું જ નહીં અમને. અમુક તો આવું આવડતું જ નહીં. અમુક તો એક્ઝામના દિવસે પહેલી વાર જોશે કે યાર આવું બી આવતું હતું આપણે. બરાબર, એ બહુ પ્રો લેવલના લોકો હોય, પ્રો લેવલના. ચલો આપણે એવું નહીં બનવાનું. આપણે ખાલી માર્ક લાવવા પ્રો લેવલના બનવાનું. ચલો ક્લિયર. જોઈએ હું દેખાઉં છું, નહીં દેખાતો. 47મું વાક્ય જોઈએ. અમી વોઝ એંગ્રી. અમી ભાઈ ગુસ્સામાં છે. હતી, હતી, વોઝ એટલે હતી કાં તો હતું. આ તો એકદમ બેઝિક છે, તોય તમને કરાવી દઉં. ચલો, અમી વોઝ એંગ્રી, અમી ગુસ્સામાં હતી. ને બીજું વાક્ય ભૂતકાળ. જો ડીડ નોટ છે યાદ રાખવાનું, ભૂતકાળ. સી ડીડ નોટ કમ એટલે તે આવી ના ફોર ધ પિકનિક. પહેલું વાક્ય અમી ગુસ્સામાં હતી, અને બીજું વાક્ય સી ડીડ નોટ એટલે તે નથી આવી, સી ડીડ નોટ કમ એટલે તે નથી આવી ફોર ધ પિકનિક. અમી ગુસ્સામાં હતી, તે પિકનિક આવ્યું નથી. તો ગુજરાતીમાં તમે બોલો ને તો ઓપ્શનની જરૂર નહીં પડે. આ વાક્યને ગુજરાતીમાં બોલો, તમારા મોંમાંથી ઓટોમેટિક જવાબ નીકળી જશે. અમી ગુસ્સામાં હતી એટલા માટે તે પિકનિક ના આવી. સિમ્પલ વસ્તુ, એ જ વાક્ય સેટ થઈ જશે. એટલા માટેને ઇંગ્લિશમાં શું કહેવાય? કાં તો સો,
કાં તો ધેરફોર, કાં તો થસ, કાં તો હેન્સ. થસ અને હેન્સ એટલું બધું નહીં પૂછાતું. ધેરફોર અને સો તમને પૂછાશે. એવું નહીં કહેતો કે હેન્સ અને થસ નહીં પૂછાય, કદાચ પૂછાય છે, પણ આ તો મેક્સિમમ તમને ધેરફોર અને સો પૂછાય છે. અમી ગુસ્સામાં હતી એટલે તો પિકનિક ના આવી. ગુજરાતીમાં તમે ટ્રાન્સલેટ કરો તો ઓટોમેટિક જવાબ નીકળી જ જશે. તો જો આમાં આપેલું છે આર યુ ધેરફોર, તો ધેરફોરનો મતલબ જ થાય ને તેથી. હવે જો બીજી એક વિચિત્ર વાત કહું, અમુક લોકોને જવાબ આવડતા હોય, અમુક સ્ટુડન્ટોના જવાબ આવડતા હોય, ખબર હોય, પણ એમને જવાબ લખવા કંઈ ત્યાં ખબર ના હોય. કાં તો શું લખે, જવાબ પહેલાં લખી રાખશે, કાં તો છેલ્લે લખશે. ભાઈ આ જવાબ 100 હોય ને તો હંમેશા વચ્ચે લખાય. આ વાક્ય લખવાનું કે અમી વોઝ એંગ્રી, ફૂલ સ્ટોપ કાં ના નાખવાનું, કેમ કે ફૂલ સ્ટોપનો મતલબ કે વાક્ય પતી જાય છે. કંજક્શન એને જ કહેવાય કે જે બે વાક્યને જોડે, એટલે ફૂલ સ્ટોપ નીકળી જાય. અહીં તમારે મૂકવાનું શું છે, ધેરફોર. અહીં મૂકવાનું, વચ્ચે મુકાય. અમી વોઝ એંગ્રી, અમી ગુસ્સામાં હતી. ધેરફોર એટલે તેથી તે પિકનિક પર ના આવી. મોટા ભાગના કંજક્શન વચ્ચે આવે, હંમેશા બે વાક્યની વચ્ચે આવે. અમુકમાં પહેલાં આવે પાછા, જેમ કે ધો પહેલાં આવશે, અનલેસ એ પહેલાં આવશે. ધો અને અનલેસ એ પહેલાં આવે, બાકીના બધા ક્યાં આવશે, વચ્ચે આવશે. બરાબર. અમુકમાં પહેલાં પણ આવે, વચ્ચે પણ આવે, જેમ કે આઈધર ઓર, નાઈધર નોર. તો આ કંજક્શન એવા છે જે પહેલાં પણ આવશે, વચ્ચે પણ આવશે. બરાબર. તો ચલો, તો આ ક્લિયર પહેલું. બીજું 48, ક્રીના વિલ નોટ એટેન્ડ ધ પાર્ટી. વિલ આવે છે, જો ક્રિયાપદ ધ્યાનથી જોવાનું કે કયો ટેન્સ બને છે. ડાયરેક્ટ આપણે જવાબ ટીક કરીને આવતું રહેવાનું, પછી કે મેં તો પેપર તો બહુ જ મસ્ત ગયું, માર્ક આવે 40, 30, એવું જ થાય. આખું શાંતિથી જોવાનું. ક્રીના વિલ નોટ એટેન્ડ ધ પાર્ટી. ક્રીના પાર્ટી એટેન્ડ નહીં કરે ભવિષ્ય, કેમ કે વિલ આવે છે. ક્રીના પાર્ટી એટેન્ડ નહીં કરે. અને બીજું, સી વિલ નોટ એટેન્ડ ધ સેમિનાર. તે સેમિનારે એટેન્ડ નહીં કરે. જો આમાં બે ઓપ્શન છે એની પાસે, પાર્ટીમાં તે નહીં જાય, સેમિનારમાં નહીં જાય. તો મેં તમને સમજાવેલું હમણાં કે આ નહીં, પેલું નહીં. જ્યારે ઇંગ્લિશમાં એવું આવે, બે ચોઈસ હોય, તો પાર્ટીમાં નહીં જાય, સેમિનારમાં નહીં જાય. બે ચોઈસ છે પણ બંને એને નહીં જોઈતી, તો હંમેશા એક જ જવાબ આવે, નાઈધર નોર. આ જવાબ આવશે, નાઈધર નોર. પણ એની જગ્યા પર એવું કીધું હોત કે પાર્ટીમાં જશે, ના, કાં તો પાર્ટીમાં જશે, કાં તો સેમિનારમાં જશે. બેમાંથી જ્યારે કોઈ એક વસ્તુ સિલેક્ટ કરવાની આવે તો એમાં હંમેશા આઈધર ઓર આવશે. એમાં હંમેશા શું આવે, આઈધર ઓર. પણ બેમાંથી એકેય વસ્તુ ના જોઈતી હોય તો આવે નાઈધર નોર. આ તો પ્રોબ્લેમ નહીં. પ્રોબ્લેમ ઇઝ ધેટ કે મોટાભાગનાને જવાબ ખબર હોય છે કે આ જ આવે, પણ વાક્યમાં કઈ રીતે સેટ કરશો. વાક્યમાં જ્યારે સેટ કરવા જાય ને તો ભૂલ થઈ જાય, વાક્ય રચના આખી ખોટી જ બનાવીને આવે. તો ધ્યાન આપો, વાક્ય બને કઈ રીતે. પહેલાં જે વસ્તુ કોમન નીકળે તો કોમન કાઢવાની. તો પહેલાં ક્રીના, તમે કહો સર આ બાજુ ક્રીના છે નહીં, તો બબુચોકો આ બાજુ ભલે ક્રીના નથી, પણ એની જગ્યા પર સી આપેલું છે ને. સી છોકરી માટે વપરાય તો ક્રીના તો છોકરી થાય. તો તમારે પહેલાં લખવાનું ક્રીના, કોમન નીકળી ગયું. વિલ આવે છે બંનેમાં, તો કે હા વિલ. નોટ આવે, નોટ લખવાનું, તો કે હા ના. આ નિયમ યાદ રાખજો કે તમે જ્યારે નાઈધર નોર લખો ને, નાઈધર નોર, તેમાં નોટ નીકળી જાય. કાન ખોલીને સાંભળજો. નાઈધર નોરથી જ્યારે પણ વાક્ય બનાવો તો એમાં જે નોટ આવે ને નીકળી જાય. બરાબર. જો તમે નોટને નહીં કાઢો તો તમે એક મોટી નોટ કહેવાશો. નોટને કાઢી નાખવાનું. ચલો ભાઈ નીકળી જા, પ્રેમથી નીકળી જા. નીકળી ગયો. ક્રીના વિલ નોટ નીકળી જાય. નોટની જગ્યાએ તમારે નાઈધર મૂકી દેવાનું. હવે અલગ શું પડશે, એટેન્ડ આવે છે તો કે હા આવે છે, તો ક્રીના વિલ એટેન્ડ. પહેલાં 3 વસ્તુ લખવાની જે કોમન હોય બંને વાક્યમાં. ક્રીના બંનેમાં છે, વિલ બંનેમાં છે, અને એટેન્ડ બંનેમાં છે. હવે શું નથી, તો કે સેમિનાર નથી અને પાર્ટી. આટલી વસ્તુ અલગ પડશે. તો એકની આગળ લખો નાઈધર, એકની આગળ નાઈધર લખો, નાઈધર પાર્ટી, અને બીજાની આગળ લખો નોર સેમિનાર. બસ તમારું થઈ ગયું વાક્ય. ક્રીના વિલ એટેન્ડ નાઈધર પાર્ટી નોર સેમિનાર. બરાબર. ખાસ કરીને સાંભળી લેજો, અમુક લોકો નાઈધર નોર મૂકે છે વાક્યમાં, પણ સાથે નોટ પણ મૂકે છે. અલા ભાઈ નોટ કાઢવાનો છે એટલે તો નાઈધર નોર મૂકવાનું છે. તો નાઈધર નોર મૂકો તો આમાં નોટ આવશે નહીં. આવું જ વાક્ય બને આઈધર ઓરનું. જ્યારે કોઈ વાક્ય નકાર હોય, જો નાઈધર નોર ક્યારે વપરાય, નકારમાં વપરાય. આ નહીં જોઈતું ને પેલું નહીં જોઈતું, તો વાક્ય નકાર બની ગયું, તો એમાં નાઈધર નોર આવશે. પણ અમુક ટાઈમે ઓપ્શન હોય કે આ જોઈએ કાં તો પેલું જોઈએ, તો એમાં આઈધર ઓર આવશે. એમાં પણ બેઝ આ જ નિયમ લાગશે. વાક્યમાં જે કોમન હોય તે
લખી નાખવાનું. જે અલગ પડે તો એમાં એકની આગળ આઈધર મૂકો અને બીજાની આગળ ઓર મૂકી દો. પતી ગયું વાક્ય. આમાં ક્યાં મોટું રોકેટ સાયન્સ છે, ક્યાં આમાં મંગળ પર જવાનું છે આપણે. એકદમ ઇઝી છે. ખાલી પ્રેક્ટિસ તમે કરતા નથી ને યાર, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ નથી કરતા એટલે પ્રોબ્લેમ થાય છે, બાકી ઇંગ્લિશ ક્યાં અઘરું છે બરાબર. ચાલો ત્રીજું, રિપેર ધ ચેર. ખુરશીને રિપેર કરો. ઇટ્સ લેગ, લેગ એટલે પગ, ઇટ્સ એટલે તેનું, ઇટ્સ લેગ ઇઝ બ્રોકન. ભાઈ બ્રેક એટલે તોડવું થાય. એમ તો બ્રેક એટલે તોડવું, એનું ભૂત કૃદન છે. બ્રેક એટલે તોડવું, એનું ભૂતકાળ બને બ્રોક, બ્રોક એટલે તોડેલું, ને એનું ભૂત કૃદન બને. મેં કીધું ને V1 V2 V3. તો V1 એટલે બ્રેક, V2 એટલે બ્રોક, ને V3 એટલે બ્રોકન, તોડેલું, તૂટેલું, તૂટેલું. હાર્ટ બ્રોકન નહીં કહેતા, બ્રોકન હાર્ટ, હાર્ટ વાળું બધાને યાદ રહે પાછું. રિપેર ધ ચેર, ખુરશી રિપેર કરો. ઇટ્સ લેગ ઇઝ બ્રોકન, તેમનો પગ ટાટ્યો તૂટેલો છે, ખુરશીનો પગ તૂટેલો છે. આમાંથી શું આવશે? હુમ એટલે જેનું થાય, જેનું, જેની, બરાબર નહીં, સોરી. હુમનો મતલબ થાય જેને, પણ એ વ્યક્તિ માટે વપરાય, વ્યક્તિ માટે, નિર્જીવ વસ્તુ માટે નહીં. તો ખુરશીની વાત છે તેની માટે નહીં વપરાય. હુઝ એટલે જેનું, આ પણ આવશે વ્યક્તિ માટે, પણ એ વાત ખુરશી છે, નિર્જીવ છે. તો તમે કહેશો વિચ આવે તો હા જ આવશે. બીજુનો મતલબ જ થાય ને કે જેનું. સોરી યાર, હુઝ વ્યક્તિ માટે નહીં આવે ભાઈ, ખાલી વ્યક્તિ માટે નહીં આવે, નિર્જીવ માટે પણ આવશે. ફરીથી એકવાર, રિપેર ધ ચેર, ઇટ્સ લેગ ઇઝ બ્રોકન. ચેરને રિપેર કરો કે જેનો પગ તૂટેલો છે. તો એ તમારો જવાબ આવશે હુઝ. હુઝનો મતલબ થશે કે જેનું. સોરી ભાઈ, થોડું થઈ જાય અમુક ટાઈમે. હુઝ એટલે કે જેનું. તો તમારે પણ તમે કહેશો હુઝ તો બરાબર, લખવાનું ક્યાં? તમે કહેશો હુઝ તો બરાબર છે પણ ચામનું લખીએ, લખવાનું ક્યાં? શાંતિ રાખો, શીખવાડું છું. પહેલા લખવાનું આ, રિપેર ધ ચેર. ચેરને રિપેર કરો કે જેનો, હુઝ લેગ ઇઝ બ્રોકન, કે જેનો પગ તૂટેલો છે, કે જેનો પગ. યાદ રાખજો, વચ્ચે જ્યારે હું મૂકો, અમુક લોકો શું કરે, વચ્ચે હુઝ મૂકે, હું મૂકે, વિચ મૂકે, તો સાથે જે આપ્યું ને હી, સી, ઇટ, એ પણ રહેવા જ દે. એને રહેવા નહીં દેવાનું, એને નહીં રહેવા દેવાનું, કેમ કે એની માટે જ આપણે મૂકીએ છીએ. તો તમે આ વાક્ય મૂકો તો ઇટ્સ નીકળી જાય એમાંથી. ઇટ્સ શું થાય? નીકળી જાય. અમુક લોકો હુઝ પણ લખશે ને ઇટ્સ પણ લખશે, તો ભાઈ વાક્ય ખોટું બનશે તમારું, બરાબર. તો એક આટલું મસ્ત પેપર લખવાનું તોય માર્ક આવે, 30 આવ્યા ખાલી, એટલે જ આવે, બરાબર. કેમ કે તમને એવું લાગે છે કે તમે બહુ જ મસ્ત લખેલું છે, પણ ગ્રામરમાં તમે ઢગલો ભૂલો કરો છો. ખાસ કરીને નિબંધ છે, લેટરમાં, ઈમેલમાં. તમે લોકો, તમે તો અમે તો 2-2 પેજના નિબંધ લખેલા, 1-1 પેજનો ઈમેલ લખેલો, તોય માર્ક ના આવ્યા, તો ના આવે ભાઈ, બરાબર. આમાં ક્વોન્ટિટી નહીં જોવાની, ક્વોલિટી જોવાની. ભલે 5 લીટી લખો, પણ 5 લીટી જો સાચી હશે ને તો માર્ક મળશે તમને, બરાબર. એની જગ્યાએ 50 લીટી લખશો ને પણ ગ્રામેટિકલ ભૂલો હશે ને તો માર્ક નહીં મળે. ઓકે, તો આ વસ્તુ સમજવાની. તો રિપેર ધ ચેર, ચેરને રિપેર કરો. હુઝ લેગ ઇઝ બ્રોકન, કે જેનો પગ તૂટેલો, ઇટ્સ નીકળી જાય. ચલો ડન. એની પછી એડિટિંગ છે. યોગ્ય ઓપ્શનથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. આ પણ તમારી માટે સહેલું કરી નાખ્યું યાર. લો, પહેલાં અમારે ઓપ્શન નહોતા આપતા, હોય તો એમાં પણ ઓપ્શન આપે છે. તો આ વસ્તુ પણ તમારી માટે આ લોકો શું કરી નાખી, એકદમ ઇઝી થઈ ગઈ. ચલો, જેમ કે અવર આપણું છે, આ ગ્રામરનો પેરેગ્રાફ છે, આઈ થિંક જોઈ લેજો. અવર્સ ઇઝ આપણું છે, ડેમોક્રેસી, ડેમોક્રેટિક ને ડેમોક્રેટિકલ. કન્ટ્રી, કન્ટ્રી એટલે દેશ, કન્ટ્રી એટલે દેશ. તો કે આપણો દેશ કેવો છે? લોકશાહી. તો લોકશાહીને ઇંગ્લિશમાં કહેવાય ડેમોક્રેસી, પણ લોકશાહી વાળો દેશ છે તો ડેમોક્રેટિક આવશે. તો પહેલાનો જવાબ આવશે ડેમોક્રેટિક. પહેલાનો જવાબ શું આવશે? ડેમોક્રેટિક, બરાબર. બીજું, વી હેવ, આપણી પાસે, હેવ એટલે પાસે હોવું. વી હેવ એટલે આપણી પાસે છે, શું છે? રાઈટ, રાઈટ, રાઈટ. આનો તો કોઈ મતલબ નહીં, બે મતલબ છે. રાઈટ, જો ભાઈ, રાઈટના પણ મતલબ જાણે, રાઈટ એટલે સાચું થાય, ને રાઈટનો બીજો મતલબ થાય જમણી બાજુ. અને બીજું પણ રાઈટ છે ને, આ રાઈટ એટલે લખવું થાય, બરાબર. આ રાઈટનો ત્રીજો મતલબ થાય હક. જો રાઈટના 3 મતલબ થાય. રાઈટ એટલે સાચું, રાઈટ એટલે જમણી બાજુ, રાઈટ એટલે હક.
આ રાઈટ હોય તો લખવું, તો આ તો આવશે નહીં લખવાની વાત, આ તો કોઈ મતલબ જ આનો કોઈ આવો કોઈ સ્પેલિંગ જ નહીં, બરાબર. આ આવશે રાઈટ. વી હેવ ધ રાઈટ એટલે આપણી પાસે હક છે. શેનો હક છે ભાઈ? ટુ વોટ એટલે વોટ આપવાનો, બરાબર. આપણી પાસે વોટ આપવાનો શું છે? હક છે. લખો લખી નાખજો, મેં પૂછી નાખ્યું. વિડીયો સ્ટોપ કરીને લખી નાખવાનું. વી ઇલેક્ટ, ઇલેક્ટ એટલે પસંદ કરવું. વી ઇલેક્ટ એટલે આપણે પસંદ કરીએ છીએ અવર રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ. રિપ્રેઝેન્ટેટિવનો મતલબ થશે પ્રતિનિધિ. આપણે આપણા પ્રતિનિધિ પસંદ કરીએ છીએ. વી આર એટલે આપણે છે. ધ હંમેશા જેની આગળ ધ લાગે ને તો પાછળ EST જ આવે. નિયમ યાદ રાખવાનો કે જેની આગળ ધ હોય એની પાછળ હંમેશા શું હોય? EST. ડિગ્રીની વાત છે, ડિગ્રી એટલે એવું નહીં કે બધાની પાસે ધ હોય આગળ ધ એટલે પાછળ EST, એવું બધામાં નહીં હોય, પણ મોસ્ટ ઓફ ડિગ્રીમાં આવું જ આવશે કે આગળ ધ હશે તો પાછળ શું હશે? EST. તો આમાં ધ છે તો જવાબ જોઈ લેવાનો, લાર્જેસ્ટ આવશે. આ સુપરલેટિવ ડિગ્રી મેં હમણાં જ વાત ગયા વડી મેં વાત કરેલી, આ જો તમે જોયો હોય તો. લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ, આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી પરંપરા છે આપણે, બરાબર. એની પછી તમારે કરવાનું છે ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડનો મતલબ થાય કે જેમ કીધું હોય એમ ચૂપચાપ કરવાનું, બરાબર. વધારે પડતી મગજમારી નહીં કરવાની ભાઈ. ચલો, તો પહેલો તમારે કરવાનું છે પેસિવ. પહેલા તમારે જો 51 અને 52 પેરેગ્રાફ ડુ એઝ ડાયરેક્ટેડમાં આવશે. એક પેરેગ્રાફનો તમને 2 માર્ક મળશે. ટોટલ 2 પેરેગ્રાફ હશે તો 2 પેરેગ્રાફમાં તમને ટોટલ કેટલા માર્ક મળશે? 4 માર્ક. તમારે એ રીતે તમારે કરવાનું છે, બરાબર. ચલો, ધ સ્ટુડન્ટ્સ આસ્ક ધ ચીફ ગેસ્ટ. તમારા પેરેગ્રાફને સ્ટાર્ટ ક્યાંથી કરવાનું તમને નીચે લખેલું છે સર, બિગિન લાઈક ધીસ, એવું છે ને? યસ, બિગિન લાઈક ધીસ એટલે આ રીતે ચાલુ કરો. ધ વરણ મોટું કરી દઈએ. ધ ચીફ ગેસ્ટ વોઝ આસ્કડ. પેસિવ વાક્ય. જો ચલોનું પેસિવ બનાવીએ આપણે. પહેલું શું છે? ધ સ્ટુડન્ટ્સ આસ્કડ ધ ચીફ ગેસ્ટ. સ્ટુડન્ટ્સ આસ્કડ ધ ચીફ ગેસ્ટ, બરાબર. તો પહેલા લખો, જે છેલ્લું હોય ને, એક્ટિવ પેસિવનો પહેલો નિયમ, જે છેલ્લું શબ્દ કે કર્મ હોય ને એને આગળ લઈ આવો અને જે પહેલું હોય તેને પાછળ લઈ જાઓ. સ્ટુડન્ટ્સ શું હતું? સ્ટુડન્ટ્સ, આમાં ધ સ્ટુડન્ટ્સ છે ને, સ્ટુડન્ટને લઈ જાઓ છેલ્લે. અને આ બધું છેલ્લે કોણ છે? સમ ક્વેશ્ચન પણ છે અને ચીફ ગેસ્ટ, બેમાંથી જેને લાવો તેને આગળ લાવી દો, બરાબર. ધ સ્ટુડન્ટ્સ આસ્કડ ધ ચીફ ગેસ્ટ સમ ક્વેશ્ચન, તો સમ ક્વેશ્ચન આગળ લાવી દો આપણે. તો તમારે લખવાનું કે સમ ક્વેશ્ચન્સ પહેલા લખી દો. પછી શું લખવાનું? જો આસ્કડ આવે છે મતલબ ભૂતકાળ છે, તો મેં નિયમ કીધેલો કે જ્યારે પણ ભૂતકાળ દેખાય એક્ટિવ પેસિવમાં તો કાં તો વોઝ મૂકી દો કાં તો વેર મૂકી દો. આ બહુવચન કે મેં છે તો વેર મૂકો. સમ ક્વેશ્ચન વેર, પછી શું છે? આસ્કડ, તો આસ્કડનું આસ્કડ જ આવશે. સમ ક્વેશ્ચન્સ વેર આસ્કડ, કોને પૂછેલા? ચીફ ગેસ્ટને. સમ ક્વેશ્ચન્સ વેર આસ્કડ ટુ ચીફ ગેસ્ટ. ચીફ ગેસ્ટ. હવે જેના દ્વારા ક્રિયા થતી હોય, જેના દ્વારા ક્રિયા થતી હોય એને એનું નામ આવશે છેલ્લે. તો છેલ્લે શું આવશે? કોના દ્વારા ક્રિયા થયેલી? એક આકરી હતી. કોના દ્વારા? સ્ટુડન્ટ દ્વારા ક્રિયા થયેલી. છેલ્લે લખો બાય, છેલ્લે બાય લખવાનું, પાછા ભૂલતા નહીં. બાય ધ સ્ટુડન્ટ્સ, બરાબર. ચલો, પહેલું વાક્ય. બીજું, હી ડીડ નોટ સ્કીપ એની ક્વેશ્ચન. હી ડીડ નોટ સ્કીપ, સ્કીપ એટલે જતું કરવું. ને તમે વિડીયો મારો કોઈને બી વિડીયો સ્કીપ કરીને જોવો છો ને એ રીતે સ્કીપ એટલે જતું કરવું, ફટાફટ કાઢી નાખવું એમ. હી ડીડ નોટ સ્કીપ એની ક્વેશ્ચન, તો હી પહેલા છે તો છેલ્લે આવશે. એટલે છેલ્લે શું છે? એની ક્વેશ્ચન, તો એની ક્વેશ્ચનને લઈ લો પહેલા. અરે યાર, આગળ આવી ગયા, બરાબર. એની ક્વેશ્ચનને લઈ લો આગળ, તો લખો એની ક્વેશ્ચન. ભૂતકાળ છે કેમ કે અંદર ડીડ નોટ આપેલું છે ને. જો આમાં શું છે? ડીડ. ડીડ નોટ એટલે ભૂતકાળ છે ભાઈ. ડીડ નોટ એટલે ભૂતકાળ. પણ મેં હમણાં જ કીધું કે જ્યારે પણ કોઈ પણ વાક્ય ભૂતકાળમાં હોય ને, ભલે ડીડ ફેડ ગમે તે હોય, ભૂતકાળ જો તમને લાગે
તો એક વચન હોય તો વોઝ મૂકો ને બહુવચન હોય તો વેર મૂકો, બસ સીધી વાત, એનાથી વિશેષ કંઈ મૂકવાનું નહીં. તો આમાં તો એક વચન છે એટલે વોઝ આવશે. તો એની ક્વેશ્ચન વોઝ, નોટનું નોટ આવશે પાછું, કાઢી ના નાખતા બિચારાને, એકલું છે. એની ક્વેશ્ચન વોઝ નોટ સ્કીપ, તો સ્કીપનું શું થઈ જાય? સ્કીપ્ડ. એની ક્વેશ્ચન વોઝ નોટ સ્કીપ્ડ, કોના દ્વારા ક્રિયા થઈ? બાય, છેલ્લે બાય લખી નાખવાનું, જે ક્રિયા કરે એની આગળ બાય. બાય હી, તો હીનું ભાઈ બને હિમ. યાદ રાખવાનું આ નિયમ. બેઝિક નિયમો આવડે ને તો આ ઇનડાયરેક્ટ આવડે, સોરી એક્ટિવ પેસિવ આવડે. બેઝિક નિયમો ખબર હોવી જોઈએ, બરાબર. ડાયરેક્ટ તમે અહીં ચાલુ કરો તો મેર જ નહીં પડે. કેમ કે આ મોટાભાગના સ્ટુડન્ટ ઇંગ્લિશમાં જો સૌથી અઘરું ચેપ્ટર લાગતું હોય ને તો આ છે એક્ટિવ પેસિવ. કેમ કે અમે નિયમો નહીં યાદ રાખતા, બેઝિક સમજતા નથી, ગોખવાનું ટ્રાય કરે. ભાઈ ભાષાના સબ્જેક્ટને ગોખાય ના, એને શીખાય. ભાષાને ના ગોખાય, ભાષાને તમારે શું કરવી પડે? શીખવી પડે, બરાબર. એની ક્વેશ્ચન વોઝ નોટ સ્કીપ્ડ બાય હિમ. ચલો પછી, હી વોઝ એન્જોયિંગ ધ ડિસ્કશન, તે ડિસ્કશન એન્જોય કરતા હતા વિથ ધ યંગ સ્ટુડન્ટ્સ. હવે આ વાક્ય અન્યમાં આવશે અહીંથી. આપણું તો મેન છે ને, આપણું મેન આટલું જ વાક્ય છે કે હી વોઝ એન્જોયિંગ ધ ડિસ્કશન. હી વોઝ એન્જોયિંગ ધ ડિસ્કશન. તો પહેલા લખો ધ ડિસ્કશન ને આગળ લઈ દો. ધ ડિસ્કશન વોઝ નું વોઝ બેક ટુ, જો વોઝ આપેલું જ છે તો રાખવાનું, એને કરી નહીં મૂકવાનું. વોઝ, એક નિયમ બીજો શીખવાડું. એન્જોયની પાસે શું લાગે છે? ING. વેરી ગુડ, આવડી ગયું. એન્જોયની પાછળ શું લાગે છે? ING. તો આ નિયમ યાદ રાખવું કે જ્યારે ING હોય ને, ING, જ્યારે વાક્યમાં તમને ING દેખાય તો એની આગળ બીંગ મૂકવાનું. શું મૂકવાનું? બીઈંગ, BEING. જો અમને મૂકવું, ધ ડિસ્કશન વોઝ બીઈંગ. હવે એન્જોયની પાછળ શું હતું? ING. તો તમને એવું થાય કે એન્જોયની પાછળ ING છે તો એન્જોયિંગનું એન્જોયિંગ જ રહે? ના. નિયમ ખાસ ધ્યાનથી સાંભળજો, લખજો. તો કહું સાંભળ્યા કરતા લખજો. એક્ટિવ પેસિવની જો વાત કરું, ખાલી એક્ટિવ પેસિવમાં કોઈ પણ ટેન્સ હોય, વર્તમાનકાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, કોઈ પણ ટેન્સ હોય, ક્રિયાપદનું એક જ રૂપ આવે. ખાલી ક્રિયાપદનું એક જ રૂપ આવે. કયું? ભૂત કૃદંત. વર્તમાનકાળે નહીં આવે, ભૂતકાળે નહીં આવે, અને ભૂત કૃદંત જ આવશે. ING બેન્જો તો એને કાઢી નાખવાનું, બરાબર. કોઈ પણ કાર હોય, ક્રિયાપદ કયા રૂપમાં આવશે? ભૂત કૃદંત. તો ચલો આમાં ક્રિયાપદ શું છે? એન્જોય. તો આનો જવાબ આવશે એન્જોયડ. ધ ડિસ્કશન વોઝ બીંગ એન્જોયડ. કોના દ્વારા? ડિસ્કશન વોઝ બીંગ એન્જોયડ. હી છે આગળ, હી, તો હીનું થઈ જશે હિમ, બાય હિમ. બસ અન્ય શબ્દો છે તો અન્યને લખી નાખવાના છેલ્લે, કે વિથ ધ યંગ સ્ટુડન્ટ્સ લખો. છેલ્લે અન્યને અન્ય છેલ્લે જ રાખવાના, વચ્ચે નહીં ઘોર દેવાના. with the young students. આ તમારું એક્ટિવ પેસિવ, બરાબર. અને નિયમ એકવાર જાણી લેવાના. એક ડિટેલમાં લેક્ચર બનાવીશ આનો એક્ટિવ પેસિવ પર, કેમ કે સ્ટુડન્ટોને આ ટોપિક, આ ચેપ્ટર અઘરું લાગે છે, બરાબર. નિયમોમાં કશું જ નથી. હું તમને એકદમ શોર્ટકટમાં શીખવાડીશ કે જે તમે પહેલાં ક્યારે નહીં શીખ્યા. બાકી ટેન્સની રીતે ના મોડે કરવાનું આવે છે. ટેન્સ કે વર્તમાનકાળ હોય તો એનું એક્ટિવ પેસિવનો નિયમ આ કરવાનો, કરતાનું આ થાય ને આ ફરવાનું. હવે ભાઈ વાક્યરચનામાં ઘૂસી જશો તો એમ જ ઘૂસેલા રહેશો, બહાર નહીં આવો પછી. એટલે એની કરતાં શોર્ટકટમાં તું તમને એકદમ શીખવાડી દઈશ કે તમે પહેલાં ક્યારેય ના શીખ્યા હોય તેવું. તો ચલો આ પતી ગયું આપણે. હવે એની પછી શું છે? ઓહો, બહુ મોટું થઈ ગયું ભાઈ આ તો. ચલો આમાં શું કરવાનું છે? મનીષ, એક મિનિટ આપણે પેન બદલી નાખીએ પાછું. મનીષ ગોઝ ટુ સ્કૂલ. મનીષ સ્કૂલે જાય છે તો મનીષની જગ્યા પર તમારે શું લખવાનું છે? વી. આમાં ઘણા બધા સ્ટુડન્ટ એવા પણ છે કે જેમને આમાં ખબર જ નહીં પડતી કે આમાં કરવાનું શું આવે. તો ભાઈ વાંચવું પડે એની માટે, બરાબર. જો મનીષ છે તો એની જગ્યા પર કરવાનું વી. તો મનીષ, ચલો મનીષ, તો એની જગ્યા પર શું કરી દેવાનું? વી. જોઈએ, મનીષ ગોઝ. ગોની પાછળ ES લાગે. તમે કહો કેમ એવું? તો કે નિયમ છે. મેં નિયમ ગયા વિડીયોમાં જ કીધેલો. આ નિયમ મેં ગયા વિડીયોમાં કીધેલો છે. શું કીધેલું? કે હી હોય, સી હોય, ઇટ હોય કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય અને કયો વર્તમાનકાળ હોવો જોઈએ. જો વર્તમાનકાળ હોય વાક્યમાં હી, સી, ઇટ કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય
તો ક્રિયાપદ જો ને ક્રિયાપદ કોઈ પણ એની પાછળ એસ લાગે કાં તો ઈએસ લાગે. કયો ટેન્સ હોવો જોઈએ? ખાલી વર્તમાન. ને વર્તમાનમાં સાદો પાછો. વર્તમાનમાં કયો કાર હોવો જોઈએ? સાદો, સિમ્પલ. બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે જો સાદો વર્તમાનકાર હોય, ક્રિયાપદ હોય તો ક્રિયાપદમાં જો વર્તમાનકાર હોય ને વર્તમાનકારમાં જે મેઇન કર્તા હોય ને, કર્તા કોણ હોય? કાં તો હી, સી, ઇટ કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય, મતલબ કે એક વચન હોવું જોઈએ. એક વચન હોય તો એની સાથે જે ક્રિયાપદ લાગે ને એની પાછળ હંમેશા એસ લાગે કે ઈએસ લાગે. બરાબર. ચલો, તો આમાં કોણ છે? મનીષ છે. તો મનીષ એટલે કોણ? તો કે નામ. હું મનીષ નથી, તમે મનીષ નથી. મનીષ કોઈ ત્રીજી વ્યક્તિ, તો એને ઇંગ્લિશમાં કહેવાય ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ પણ કેવો? એક, સિંગલ હોવો જોઈએ. તો ક્રિયાપદની પાછળ એસ લાગે તો મનીષની સાથે ઈએસ. ગો, મનીષની સાથે ગો આવશે તો એની પાછળ શું લાગશે? ઈએસ. મનીષ ગોઝ ટુ સ્કૂલ. પણ આપણે શું મૂકવાનું છે? વી. તો જ્યારે વી મૂકીશું તો ગોઝનું શું થઈ જશે? ગોઝનું તમારે કરી નાખવાનું ગો. કેમ કે હવે આપણે શું મૂક્યું? વી. તો વી એટલે શું? પહેલો પુરુષ બહુવચન. વી એટલે શું? પહેલો પુરુષ પણ કેવો? બહુવચન. ચલો, થઈ ગયું. તો ગોઝનું થઈ જશે ગો. સ્કૂલનું સ્કૂલ જ રહેશે, સેમ રહેશે. પછી આવશે હી. તો હીનું શું કરવાનું? વી કીધેલું છે ને તમને, તો કરવાનું હીનું વી. એન્જોયસ. એન્જોયસ. હવે મનીષ છે તો ક્રિયાપદની પાસે રેસ લાગવાનો છે તો એન્જોયસનું આપણે કરી દેવાનું ખાલી એન્જોય. સ્ટડિંગનું સ્ટડિંગ. બટ ટુડે તો બટ ટુડેનું એવું જ રહે. પાછું આવ્યું હી તો હીનું કરી દો વી. હેઝ. હવે જો ત્રીજો પુરુષ આવે ને તો હેઝ આવે, પણ એની જગ્યા પર બીજું કોઈ પહેલો પુરુષ હોય બહુવચન તો હેવ થઈ જાય. સિમ્પલ નિયમ. હેઝ હોય તો એનું હેવ થાય અને હેવ હોય તો હેઝ થાય. પણ જોવાનું ત્રીજો પુરુષ એક વચન હોય ને, ત્રીજો પુરુષ એક વચન એટલે કોણ? હી, સી, ઇટ અથવા કોઈ પણ વ્યક્તિનું નામ, અને કહેવાય ત્રીજો પુરુષ એક વચન. હી, સી, ઇટ કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો એની સાથે હેઝ લાગે, બાકી બધા સાથે હેવ લાગે. બધા સાથે શું લાગે? હેવ. બાકી બધા કોણ રહ્યું? આઈ. આઈ સાથે હેવ, વી સાથે હેવ, ધે સાથે હેવ, યુ સાથે હેવ. પાંચમા છઠ્ઠામાં તમને શીખવાડેલું છે આ નિયમો. પાંચમા છઠ્ઠાના પણ વિચાર કરો. 10માં કે તે બી તમને આવડતું નહીં હોય. બધાની વાત નહીં કરતો. અમુક જે સ્પેશિયલ હોય ને મહાનુભાવ એમને નહીં આવડતો હોય. હવે અરે અમુક તો કોલેજમાં ભણે, 12માં ભણે તે પણ તમને નિયમો ખબર નહીં હોતી. વિચારો. મતલબ કે બેઝિક બહુ કાચું છે. જેનું બેઝિક પાકું હોય ને તેને જ ઇંગ્લિશ શીખવાની મજા આવે. બાકી ઇંગ્લિશ તમને માથાનો દુખાવો જ લાગવાનું છે. માથા પટ્ટી જ લાગશે તમને. કેમ કે બેઝિક કાચું છે એટલા માટે. બરાબર. બાકી ઇંગ્લિશ ઇઝ અ વેરી બ્યુટીફુલ લેંગ્વેજ. બરાબર. ઇંગ્લિશ અઘરી નથી. ઇંગ્લિશ ઇઝ અ વેરી બ્યુટીફુલ લેંગ્વેજ. ઇંગ્લિશ બહુ સુંદર ભાષા છે ભાઈ, પણ આવડે ના એટલે અઘરી લાગે. હી હેઝ આવે તો વીનું હેવ થઈ જાય. ટુ ગો ટુ હિઝ વિલેજ. હવે આ વસ્તુ ખાસ છે. હી હોય તો હિઝ, હી હોય ને તો હિઝ. કેમ કે હી એટલે તે, હિઝ એટલે તેનું. જેમ કે આઈનું કેવું? માય થાય. આઈ એટલે હું, માય એટલે મારું. એ જ રીતે હી એટલે તે, હિઝ એટલે તેનું. પણ આપણે શું મૂકવાનું છે? વી. વી એટલે અમે ને અમારું ને કહેવાય અવર. જો હી સાથે હિઝ આવી શકતું હોય, અરે આવી શકતું આવતું જ હોય. હી સાથે હિઝ આવે તો વી સાથે હંમેશા અવર આવે. હી સાથે હિઝ આવે, વી સાથે હંમેશા શું આવે? અવર. તો આમાં તમારે શું મૂકવાનું છે? અવર વિલેજ. અવર વિલેજ. હી વિલ તો હી વિલની જગ્યાએ વી વિલ. વિલનું તો વિલ જ રહેશે, એનું કંઈ નહીં થાય. બરાબર. વી વિલ વર્ક ઇન હિઝ ફાર્મ. પાછું હિઝ આવ્યું તો હિઝની જગ્યાએ પાછું તમારે શું મૂકવાનું? અવર. બસ. છે એકદમ બેઝિક. તોય ઘણા બધા મોટા ભાગના વસ્તુ નહીં આવડતી હોય. ચેલેન્જ આપીને કહું તમને. બરાબર. છે એકદમ ઇઝી, પણ મોટા ભાગના વસ્તુ નહીં આવડતી. કેમ કે ગ્રામર પ્રોબ્લેમ, ગ્રામર કાચું હોય ને એટલે પ્રોબ્લેમ થાય. ગ્રામરને પાકું કરવાનું. બરાબર. હવે એટલો તમારી પાસે ટાઈમ નહીં રહ્યો કે ગ્રામર શીખવા જાઓ, પણ જેટલું શીખાય એટલું થોડું થોડું શીખી લેવાનું. 5-10 મિનિટ કાઢવાની. જેટલું બેઝિક મજબૂત કરો ને એટલું જ તમારી માટે સારું. બરાબર. ચલો, પતી ગયું. આ તો આવી ગયું. ચલો ભાઈ, આજના વિડીયોમાં આટલે સુધી રાખીશું આપણે. આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીશું. મળીએ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય. તૈયારી કરતા રહેજો. બરાબર. કોઈ પણ ડાઉટ હોય, સવાલ હોય, પ્લીઝ કોમેન્ટમાં મને પૂછજો. હું તમને જવાબ એનો આપીશ. બરાબર. કોમેન્ટમાં પૂછજો. પણ તમે કંઈ પૂછતા જ નથી. પૂછો યાર, પૂછો જરીક. મજા આવે થોડી. અમને પણ મજા આવે વિડીયો બનાવવાની. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.